નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 11 જેનું નામ છે ભારતનું ન્યાયતંત્ર. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા કરો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 11મો. વિભાગ A ની અંદર આપણને જોડકા આપેલા છે, જેમાં પહેલામાં આવશે D મહાભિયોગ, બીજામાં આવશે E સર્વોચ્ચ અદાલત, ત્રીજામાં આવશે C અસમ અને ચોથામાં આવશે B દિલ્હી. ત્યાર પછી બ ની અંદર ખરા ખોટા વિધાનો, જેમાં પહેલું, ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર છે, ખરું. બે કે તેથી વધુ રાજ્યો માટે એક જ વડી અદાલત પણ હોઈ શકે, ખરું. ત્રીજું, અસમમાં પોટા અદાલતની રચના કરવામાં આવી છે, ખોટું. ચોથું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની ઉંમર 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ, ખોટું. પાંચમું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક વડાપ્રધાન કરે છે, ખોટું. છઠ્ઠું, મફત કાનૂની સેવા મંડળની કચેરીનું વડુમથક આણંદમાં છે, ખોટું. સાતમું, ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય અપાવવા માટે લોક અદાલતોની રચના કરવામાં આવી છે, તો તે ખરું છે. ત્યાર પછી ખાલી જગ્યાઓ, જેમાં પહેલી, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતનું કામકાજ અંગ્રેજી ભાષામાં થાય છે. ત્યાર પછી બીજી છે, ભારતના બંધારણનું અર્થઘટન સર્વોચ્ચ અદાલત કરે છે. ત્રીજું, દેશના ન્યાયતંત્રની ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત છે. ચોથું, ગ્રાહકોના ફરિયાદ નિવારણ માટે ગ્રાહક ફરિયાદ ફોરમની રચના થઈ છે. અને પાંચમું, સર્વોચ્ચ અદાલત નઝીરી અદાલત તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી ડ ની અંદર વૈકલ્પિક પ્રશ્નો, જેમાં જિલ્લા ન્યાયાધીશની લાયકાત, કેટલા વર્ષ વકીલ તરીકેનો અનુભવ જરૂરી છે, તો તેમાં જવાબ આવશે B 7 વર્ષ. ત્યાર પછી ભારતીય સમવાય તંત્રમાં કેવા ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે, તો જવાબ આવશે A એકસૂત્રી. ત્યાર પછી 1-2 વાક્યમાં જવાબ આપો, જેમાં પહેલું, સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે, તો સર્વોચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. બીજું, કોઈ ખરડાની કાયદેસરતાને લગતા પ્રશ્નો અંગે વડાપ્રધાન કોની સલાહ લે છે, તો વડાપ્રધાન સર્વોચ્ચ અદાલતની સલાહ લઈ શકે છે. ત્રીજું, નઝીરી અદાલતને બીજા કયા શબ્દોથી ઓળખવામાં આવે છે, તો નઝીરી અદાલતને કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી પારિભાષિક શબ્દો, જેમાં પહેલું છે લોક અદાલત, તો ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય આપવા માટે લોક અદાલતોની રચના કરવામાં આવી છે, જ્યાં પરસ્પર સંમતિથી કેસોનો નિકાલ થાય છે. અને ક્ષેત્રાધિકાર, તો અદાલતને જે ચોક્કસ ભૌગોલિક વિસ્તાર અથવા કાયદાકીય મર્યાદામાં ન્યાય આપવાની સત્તા હોય તેને ક્ષેત્રાધિકાર કહેવાય છે. ત્યાર પછી બ પ્રશ્નો 1 છે, મહાભિયોગની કાર્યવાહી ટૂંકમાં સમજાવો, તો રાષ્ટ્રપ્રમુખ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા ઉપરથી દૂર કરવા સંસદના બંને ગૃહોમાં તેના કુલ હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની 2/3 બહુમતીથી પસાર કરેલા ઠરાવને આધારે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આ વિધિને મહાભિયોગની પ્રકાર્યવાહી કહે છે. બીજું, વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાત શું છે, તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની વય 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ,
તેણે નીચલી અદાલતોમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કામ કર્યું હોવું જોઈએ. કોઈપણ રાજ્યની વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત કરી હોવી જોઈએ અને રાષ્ટ્રપ્રમુખના મત મુજબ તે પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી હોવો જોઈએ. ત્યાર પછીનું ત્રીજું છે વિવાદ ક્ષેત્રાધિકાર એટલે શું? તો વડી અદાલતના કાર્યક્ષેત્રમાં રાજ્યમાં આવેલી નીચલી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધમાં વડી અદાલત અપીલ સાંભળે છે તેને વિવાદ ક્ષેત્રાધિકાર કહે છે. વડી અદાલત પોતાના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદા સામે અપીલ દાખલ કરી સાંભળે છે. વડી અદાલત કોઈ કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી કાયદાના મહત્વના પ્રશ્ન પર નિર્ણય કરવાનો અધિકાર ધરાવે છે. ચોથું, ફોજદારી કેસ અને દીવાની કેસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો જે કેસોમાં ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી કે શારીરિક ઈજા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે તેને ફોજદારી કેસ કહેવાય છે. જે કેસોમાં મિલકત, હક, હિસ્સો, ભાડુઆત, લગ્ન વિચ્છેદ કે કરારના ભંગને લગતી બાબતો હોય તેને દીવાની કેસ કહેવાય છે. ફોજદારી કેસોની સુનાવણી ફોજદારી અદાલતોમાં થાય છે, જ્યારે દીવાની કેસોની સુનાવણી દીવાની અદાલતોમાં થાય છે. ત્યાર પછી વિભાગ સી, લોક અદાલતો એટલે શું, તેમનું કાર્ય જણાવો. તો સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકો સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળે તે હેતુથી લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતોની કામગીરી સ્વૈચ્છિક છે. લોક અદાલતોમાં મુખ્યત્વે મોટર વાહન અકસ્માત અને વળતર, લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સામાન્ય લેણા, ખાનગી ફરિયાદો, પોલીસ ફરિયાદો વગેરે બાબતો અંગેના વિવાદો ઉકેલવામાં આવે છે. સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી કાયમી સમાધાન કરવામાં આવે છે. વર્ષોથી વિલંબમાં પડેલા કેસોના ઝડપી અને બિનખર્ચાળ નિકાલ થાય છે. ત્યાર પછી નજીરી અદાલત, કોર્ટ ઓફ રેકોર્ડ્સ વિશે જણાવો. તો જે અદાલતના ચુકાદાની નોંધ પુરાવાનું મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરવામાં આવે ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી તેને નજીરી અદાલત કહેવામાં આવે છે. જુદી જુદી અદાલતોએ આપેલા ચુકાદાઓ, કાયદાના અર્થઘટનો, સ્વીકારવામાં આવેલી પ્રણાલિકાઓ વગેરેને સર્વોચ્ચ અદાલત દસ્તાવેજો સ્વરૂપે સાચવે છે. એ ચુકાદાઓને નમૂનારૂપ ગણી બીજી અદાલતો તેમને આધારે ચુકાદા આપે છે. સર્વોચ્ચ અદાલતોના નિર્ણયો અને ચુકાદા દેશના તમામ નાગરિકોને અને દેશની બધી અદાલતો માટે બંધન કરતા છે. ત્યાર પછી ત્રીજું છે દેશની સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર અંગેની કઈ કઈ સત્તાઓ છે તે જણાવો. તો તે સંઘ સરકાર કે સંઘના એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે મતભેદોનો નિકાલ લાવે છે. એક તરફ સંઘ સરકાર તથા એકથી વધારે રાજ્યો અને બીજી તરફ સંઘના એકથી વધુ રાજ્યો હોય તો સર્વોચ્ચ અદાલત તેમની વચ્ચેના મતભેદોનો નિકાલ કરે છે. તે સંઘના 2 થી વધુ રાજ્યો વચ્ચેના મતભેદોનો નિકાલ લાવે છે. તે સંઘ સરકારની કોઈ પણ કાયદાકીય કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા આખરી હોય છે, તેને અન્યત્ર પડકારી શકાતા નથી. તે બધા માટે શિરોમાન્ય હોય છે. ત્યાર પછીનો છે તાબાની અદાલતો કોને કહેવામાં આવે છે. તો રાજ્યની વડી અદાલતની હુકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી તાબાની અદાલતોમાં રાજ્યની તમામ અદાલતો અને તાલુકા અદાલતોનો સમાવેશ થાય છે. દરેક જિલ્લામાં ફોજદારી અને દીવાની અદાલત હોય છે. ફોજદારી અદાલતોમાં તેની હુકુમત નીચે પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને દ્વિતીય વર્ગના ન્યાયાધીશોની અદાલતો, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય છે. આ ઉપરાંત તાબાની અદાલતોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ, ફેમિલી કોર્ટ, લેબર કોર્ટ, ટ્રિબ્યુનલો પણ હોય છે. ત્યાર પછી પાંચમું, આપણા દેશની ન્યાય પ્રણાલી પિરામિડ આકારની છે તેમ આપણે સી રીતે કહી શકીએ. તો પિરામિડમાં સૌથી ઉપરના સ્થાને એટલે કે કેન્દ્ર કક્ષાએ દેશની સર્વોચ્ચ અદાલત આવેલી છે, જે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે. પિરામિડના મધ્ય ભાગમાં વડી અદાલત અને તેની સાથે જોડાયેલી ટ્રિબ્યુનલો કાર્યરત હોય છે. પિરામિડના પાયાના ભાગમાં જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલતો, તાબાની અદાલતો આવેલી હોય છે. ભારતમાં ન્યાયતંત્રનું માળખું ઉપરથી નીચે સુધી પરસ્પર જોડાયેલું, સળંગ અને એક સૂત્રી છે. આ રીતે સૌથી ઉપર એક જ મુખ્ય અદાલત અને તેની નીચે ક્રમશઃ વધુ સંખ્યામાં અદાલતો હોવાથી આ આખી વ્યવસ્થા એક પિરામિડ જેવી દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 11
ભારતનું ન્યાયતંત્રના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલનો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 10 ધોરણ 9 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.